જય દ્વારકાધીશ, જય મહાસાગર. નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો અત્યારે અમે ભચાઉથી 10 કિલોમીટર બહાર નીકળ્યા છીએ ને કબરાવ જવાનું છે આપણે ત્યાંથી, કારણ કે 2 કિલોમીટર થાય છે એટલે ત્યાંથી જયા વહી આવશું, દર્શન કરતા આવશું. અત્યારે હું ગ્રુપ ખેંચી લીધું છે અંધારાનું, દેખાય નહીં કયો માણસ કઈ બાજુ છે. ને આમ બાજુ ટ્રાફિક ફૂલ થઈ ગઈ છે તો બધા છે ને અમારા બધા સંઘ છે, 4-4, 5-5 માણસો દેખાય છે ખાલી. હે આવો ચાલુ થઈ ગયો છે. હા, મામાનો મુખવાસ બને છે. મુખવાસ બની ગયો છે. ચા પાણી પીધા ને હવે બાકી ખાવાનું ચાલુ કરીએ. બરોબર. તો અત્યારે કુંભારડી ગામ આવ્યું છે, કબરાવ જવાનો રસ્તો છે અહીંયાથી. વિચાર કરે છે જવું હોય તો હાલી. હું રાકા તો જાશે જ. તો છે ને હુકુમ બધો થઈ ગયો છે અને અમારો આખો ધારો છે ને બધો નીકળી પડ્યો છે. આમ આખા ધારાનો હુકમ થઈ ગયો એટલે એમ નીકળી પડ્યો આમ બાજુ કુંભારડી ગામમાંથી જાય મોગલમાના દર્શન કરવા. પૂછે કરો ને તું. મામા છે ને હવે મામાની બરી ગઈ છે. કેવું લાગે છે મામા? નથી બરોબર લાગતું, મારી બરી ગઈ છે. બરી ગઈ છે? હા. કા આવો રફ રસ્તો આવે એટલે મારો છે ને ઓલો કેમેરામેન, હા, એ વહી જાય બીજાને પકડો. હા, પછી અમે આવ્યા છીએ અહીંયા કુંભારડી ગામ છે. બરોબર. ત્યાં ઓલી માતાજી છે ને મોગલમાં, હા, ત્યાં દર્શન કરવા જાય છે. હા, આ અમારો ગ્રુપ છે ઘોડા સંઘ ભેગા, અમે જોઈન્ટ થઈ ગયા છીએ. હા, દર્શન કરી અને 4 ગોળી ભેગી પીવાની છે. 4 ગોળી અહીંયા આના ભેગા હાલી શકશું. નકર અમે 10 કિલોમીટર ગેપ રહી જાય એવું છે. બરોબર. તો દર્શન કરી લઈએ ને. હા, તો એ તો થોડીક તો માએ શક્તિ આપે ને મોગલ માતા. હા હો. તો બસ એ અમારો પ્રમાણ છે. ને આ છોકરા છે બરોબર, કુવારા બધા એ બધાનું વહેલી સપ્તે થઈ જાય. માનતા કરજો હું એ માનતા કરશું બધા હચવાઈ જાય ને. બરોબર. તો અમે મોગલ ધામે પહોંચી ગયા છીએ, દર્શન બર્શન કરી લઈએ. સેમ્પલ બમ્પલ ઉતારે છે, ધાયરો બધો એવું છે. મોગલ માતાજીના મંદિરે બરોબર. હવે અમે હાથ ધોઈ બરાબર, માતાજીને દર્શન કરવા જઈશું. બરાબર. અત્યારે હમણાં દર્શન પાણી ચાલુ જ છે. ખુલ્લા છે, જલ્દી કરીએ થોડું. તો દર્શન બર્શન કરીને અમે તો અહીંયા બારે ફોટા બોટા પાડ્યા. તો અત્યારે મોગલમાના દર્શન કરીને અમે નીકળી ગયા છીએ હાઈવે બાજુ, અને મામા થોડાક પાછળ રહી ગયા છે. ને અમારો ઘોડા સંઘને બધા આગળ આખા રસ્તામાં છે. અહીંયા મોગલમાં આપણે આવીએ એટલે અહીંયા ટ્રાફિક તો હોય જ અને મેળો ચાલુ જ હોય, કારણ કે મેળો આખો મેળો હોય, બધું ચાલુ જ હોય, ફાલ ફજીકાન બધું છે. મેળામાં આખી મિષ્ટાનની દુકાન છે. તો અત્યારે અમારા મામા છે ને એ ફૂલ મૂડમાં આવી ગયા છે દર્શન કરીને મોગલમાં, એટલે ખેંચી લીધી તડકામાં. અને તમે જોઈ લ્યો એટલે અત્યારે એનું હાલ. શું કહેવા માંગો છો મામા? બસ કહેવા માંગીએ છીએ અમે. હા, દર્શન કરી લીધા છે. બરોબર. પાવ બે તમારો ફૂલ થઈ ગયો છે. એવું છે? હવ આજે ખેંચવાનું છે ને? આજે ખેંચવાનું છે. આજે લાદોડા નીકળી જવાના છે. બરોબર. શું છે અમારો હજી ઘોડા સંઘ ભેગો છે. હા, કેટલી વાર રહીએ? આ રોડ આવી ગયો છે. હા, ત્યાંથી આ ખેંચવાનું ચાલુ થશે. હા, અત્યારે દેખાય છે, હમણાં અડધી કલાક પછી કોઈ દેખાશે નહીં. પછી રિક્ષા જ વધશે ને? પછી રિક્ષા 3 થી 4 જાણ, બરાબર. પછી ના વધે કોઈ.
હા અમારે શું છે આ મોગલ માતાજીએ જવાનું થાય ને એ થોડુંક આમ 2 કિલોમીટર આમ જવું પડે આપણે. બરોબર. રોડ હોય ને સીધો, હા સીધા રોડમાં આમ વરવું એવું છે. સીધા રોડમાં આમ વંગું વરવું પડે ને, પછી આમ સીધો પાછો ચોપટ નીકળી જાય. પછી આપણે છે ને આગળ કેમ્પ આવે ને, હા ચા પાણી પી, હા ને પછી છે ને પટ્ટી દેવાની છે. પટ્ટી દેશો? પટ્ટી દેવાની. એટલી બધી શક્તિ છે? અરે ઘટે નહીં કાંઈ. તો વધારે સારું. બપોરે પછી અમે છે ને લીમડાના ઝાડ આવે છે ને મલકના, હા ત્યાં અમે સૂતાશું. બરોબર. બપોરે સૂતાશું. હા સાંજે અમારે ભુજમાં છે ને હા ઓરિયા રોકાવાનું છે બરોબર. 15 કિલોમીટર. અંદર એટલે આજનો દિવસ અમારે હાલવાનું જ છે સ્પેશિયલ. સ્પેશિયલ આવવાનું છે. સ્પેશિયલ. બરોબર. કારણ કે સવારના અમે છે ને ફૂલ આવેલા છીએ. એટલે અમારે રોમાની ગોળી છે ને હવે 10 લઈને આવ્યા હતા અમે. હા ક્યાં પીધી નથી. હા હવે અમારે છે ને 3 દિવસમાં પૂરી કરવાની છે. 3 દિવસમાં પૂરી કરવાની છે. ડૉક્ટર સાહેબ કીધો છે ક્રોસ પૂરો કરજો. હા 3 દિવસમાં 10 ગોળી પીવાની છે. હા ટાણા હોય ને એ તો 3 તાણા ના હોય, આમાં છે ને 5 તાણા હોય. 5 ટાણા. હા એ ઓલો ક્લિનિક વાળો ડૉક્ટર હોય ને, હા 3 તાણાનું ઈ ગયો. હા આ ડૉક્ટર બીજો છે દેશી ડૉક્ટર, બરોબર. આનું 5 તાણા હોય. રોમાની ગોળી પી લઈએ ને આપણે, હા તો છે ને 2 થી 3 કલાક એનું ક્રોસ હોય. ક્રોસ હોય પછી ઉતરી જાય. પછી ઉતરી જાય. એટલા માટે. બરોબર. જય માતાજી. તો હાઈવે આવી ગયો છે, હવે ચાલવાનું છે. હવે તો અત્યારે છે ને નાસ્તો ચાલુ છે. અંબાજી મામા બેસી ગયા નીચે. તો અત્યારે છે ને 11 વાગી ગયા છે. તડકો બળકો તપી ગયો છે અને મામા હવે ગોતે છે ચા. આમ છે ને મામા હવે ચા બહુ, શું કહું મામા, ચા જરૂર છે ચાની? ચા ફાકી. ચા ફાકી આવી જાય એટલે ગાડી હાલે ને વળી. ઈ બરોબર. હમણાં ગોતીએ કંઈક આગળ બધો આખીની જગ્યાએ કાઠી ચાલુ છે. બરોબર. ચાલુ છે ને, કાંઈક ચાલુ હોવું જોઈએ તમારે. હું બાકી માણસો આવેલા જાય છે. અત્યારે અમે મુંબઈ વાળા કેમ્પે પહોંચી ગયા છીએ અને નાહી ધોઈને ફ્રેશ થઈને બેઠા છીએ. આખો દાયરો છે ને બધું ફ્રેશ થઈને બેઠો છે અહીંયા. ચંદ્રુભાઈ બધા વાંધો નહીં આવે એટલે આમ ફ્રેશ થઈ જાય. અને આપણા મામા તે મુખવાસ બનાવે છે અત્યારે. બસ આપણે ફાકી બનાવી લઈએ. હા ખાઈ લઈએ એટલે આપણે આ સાહેબ છે અમારા ભેગા, હા એ અમારે માતાજી પહોંચી જાય એટલે પગાર કરી દઈએ. ઉતરો લીધો 10 દિવસનું કામ. ઓવર ટાઈમ ને એમાં ઘણું છે અમારે હિસાબ ઘણું નીકળશે. 500 માં નક્કી કર્યું હતું. 500 માં નક્કી કર્યું હતું એક દિના. હા ઓવર ટાઈમ ને બધું કાઢતા 15,000 થઈ જશે. બરોબર. સીધા છે ને માંડવી થી ડાયરેક્ટ ઓખા. લાંબો બોલો હવે કરવો નથી. બોટમાં જ સીધો. બોટમાં સીધો. બરોબર. તો અત્યારે અમે નીકળી ગયા છીએ. કારણ કે અહીંયા મુંબઈ વાળો કેમ્પ છે. ચા પાણી પીને અમારો ગ્રુપ જાડુભાઈ એન્જેટ આવી ગયા છે. આમ તમે જોઈ શકો છો આનું અને મોઢું છે ને અમને બહુ યાદ આવે છે અત્યારે. તો અત્યારે અમે તાણેટી ગામમાં પહોંચ્યા છીએ. કારણ કે અમારે અહીંયા રોકાવાનું છે, આગળ જવાનું નથી. વરસાદે બધી તૈયારી કરી લીધી છે એટલે. અને અહીંયાથી ભુજ કાંઈક 30 કિલોમીટર જેવું છે બાકી. હવે છે ને આપણને માહિતી આપણે મામા આપશે. મામા કાંઈક કયો હવે, થોડું ઘણું અંધારો થઈ ગયો છે. અંધારો થઈ ગયો છે ને વરસાદ ભાઈ આવું કરે છે. એવું છે? 3 દિવસ ત્યાં કરે છે આવું આવતો નથી કાં? આવતો નથી, જોતોય નથી. બરોબર. 3 દિવસ ચાલી જાય ને હા તો શું છે અમારું કામ થઈ જાય. બરોબર. દર્શન કરી નીકળી જાય તો પછી પાછળ ભલે દીધે રાખ. બરોબર, દીધે રાખે પાછળ. તો આજનો વ્લોગ આપણો અહીંયા પૂરો થાય છે. જય દ્વારકાધીશ.